નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા પ્રાચીના છેલ્લા શબ્દો યાદ કરી દિશા રડી પડી। મજાકમાં કહેલા શબ્દો સાચા પડ્યા। છેલ્લી વાર કહું છું, તારે જે જોઈએ લઈ લે। તું આજે બપોરે મને ફોન કરજે, મારે તારું કામ છે। બર્થડે ગિફ્ટમાં તને ટોપ લઈ આપું છું, લઈ લે। હું તને પહેલી અને છેલ્લી વાર વસ્તુ અપાવું છું, લઈ લે। મારા જે કપડાં છે એમાંથી તને જે જોઈએ એ તું લઈ લે। છેલ્લી વાર તને કહું છું, લઈ લે, પછી નહીં આપું। આ શબ્દો મજાક મસ્તીમાં બોલતી હશે, પરંતુ 17 વર્ષીય પ્રાચીના આ શબ્દોની તેની ખાસ મિત્ર દિશાને ખબર નહોતી કે આ ખરેખર છેલ્લી વાર જ તેની કહી રહી છે। મેઘાણીનગર વિસ્તારમાં અતુલ્યમ હોસ્ટેલમાં માસીને મળવા અને ટિફિન આપવા પિતા સાથે ગયેલી ઈસનપુર વિસ્તારમાં રહેતી 17 વર્ષીય પ્રાચી ગજ્જર, તેના પિતા જયેશ ગજ્જર તેમજ માસીના મૃત્યુ થયા છે। ખાસ મિત્ર દિશા ઠક્કરને હોસ્ટેલ પર પહોંચી તેના પિતાના મોબાઈલમાંથી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં લોગિન કરીને એક મેસેજ કર્યો હતો કે તું બપોરે મને ફોન કરજે, મારે તારું કામ છે। બસ આ એક છેલ્લો મેસેજ અને 12 કલાક બાદ બેનપણીનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ થયું હોવાની જાણી જમીન પર ઢળી હતી। દિવસ રાત સાથે રહેવો અને અભ્યાસ કરનારી ખાસ બેનપણીને આજે પણ તેના મોબાઈલમાં ફોટો અને વિડીયો જોઈને ખૂબ યાદ કરી રહી છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મણિનગર વિસ્તારમાં રહેતી તેની ખાસ મિત્ર દિશાને આગલા દિવસે એટલે કે 11 જૂનના રોજ પ્રાચી ગળે મળીને રડી હતી। બંને બહેનપણી એકબીજાને ભેટીને રડી હતી। જીવનમાં બંને સાથે જ રહીશું, કોઈ આપણને અલગ નહીં કરી શકે એવી વાત કરી હતી। અને બીજા દિવસે આ ગંભીર દુર્ઘટનામાં પ્રાચીનું દુઃખદ અવસાન થયું હતું। આજે પણ તેની ખાસ બહેનપણીને દિવસ રાત યાદ કરતી મણિનગર વિસ્તારમાં રહેતી 18 વર્ષીય દિશા ઠક્કરે ખૂબ ભારે હૃદયે તેની મિત્રને ગુમાવવાની વેદના જણાવતા કહ્યું હતું કે 11 જૂનના રોજ બપોરે 1:30 વાગે પ્રાચીના ઘરે હું ગઈ હતી। 1 કલાક સુધી તેણે મને કોમ્પ્યુટર શીખવાડ્યું હતું। ત્યારબાદ તેણે મને કહ્યું હતું કે ચાલ આપણે ધાબા ઉપર જઈએ। ધાબા ઉપર ગયા અને થોડી જ મિનિટમાં તરત જ ગળે મળીને ખૂબ રડવા લાગી હતી। અમે બંને એકબીજાને જોઈને રડતા હતા। તેણે કહ્યું હતું કે હું તારી જોડે જ છું અને તારી જોડે જ રહીશ। બંને બહેનપણીઓ થોડી વાર માટે ખૂબ એકબીજાને ભેટી પડી હતી। ત્યારબાદ તેણે કહ્યું હતું, ચાલ આપણે ટોપ લેવા જઈએ, મારો બર્થડે છે। 6 મહિના પહેલાં ગયો હતો, છતાં પણ ત્યારે તેણે મને કહ્યું કે તને બર્થડેની ગિફ્ટ અપાવું છું, છેલ્લી વાર અપાવું છું, તું લઈ લે, કોઈ પછી નહીં અપાવે। મેં ના પાડી, ખૂબ કહ્યું ત્યારે માની હતી અને પછી અમે ઘરે આવી ગયા હતા। ઘરે આવી ગયા બાદ પણ તેને પોતાના બધા કપડાં કબાટમાંથી કાઢી આપ્યા અને કહ્યું આમાંથી તારે જે જોઈએ એ લઈ લે, હું છેલ્લી વાર આપું છું, પછી નહીં આપું, એવી રીતે હસતા હસતા કીધું હતું। આટલું બધું કીધા પછી પણ કપડાં લીધા નહોતા, જેથી તે પછી કશું બોલીને શાંત થઈ ગઈ હતી। અને સાંજે તેને ક્લાસમાં જવાનું હોવાથી તે કોમ્પ્યુટર ક્લાસમાં ગઈ અને હું ઘરે આવી ગઈ હતી। છેલ્લી વાર કહીને પોતે મને પોતાના કપડાં આપવા અને ટોપ લઈ દેવા માંગતી હતી અને છેલ્લી વાર જ અપાવશે એવી મને ક્યારેય સપનામાં પણ ખબર નહોતી। દિશાએ વધુમાં જણાવ્યું હતું કે બીજા દિવસે સવારે 9:30 વાગે મને ફોન કરીને કહ્યું હતું, આજે મેઘાણીનગર અતુલ્યમ હોસ્ટેલ ખાતે જ્યાં ટિફિન સર્વિસ ચાલુ કરી છે ત્યાં હું ટિફિન આપવા જવાની છું, તું મારી સાથે આવીશ? જેથી મારી તબિયત સારી ના હોવાથી મેં ના પાડી દીધી હતી। ત્યારબાદ અમારે કોઈ વાતચીત થઈ નહોતી। આખો દિવસ હું તબિયત સારી ન હોવાથી ઘરે હતી અને ફોન જોયો નહોતો। પ્રાચી અને તેના પિતા બપોરે મેઘાણીનગર અતુલ્યમ હોસ્ટેલ ખાતે ટિફિન આપવા માટે ગયા હતા। પ્રાચીએ બપોરે 12 ને 1 વાગે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો હતો કે તું બપોરે કોલ કરજે, મારે તારું કામ છે, તારી સાથે વાત કરવી છે। હા, મારી બેનપણીનો છેલ્લો મેસેજ હતો। રાત્રે 8 વાગે મેસેજ જોયો અને માત્ર ઓકે લખ્યું હતું, પરંતુ અચાનક જ મોડી રાત્રે 12 વાગ્યે મને પ્રાચી સાથે વાત કરવાની ઈચ્છા થઈ હતી, જેથી મેં તેના મોબાઈલ પર ફોન કર્યો હતો। ત્યારે તેના પિતરાઈ માસીએ ફોન ઉપાડ્યો હતો અને કહ્યું પ્રાચી સાથે વાત કરવી છે, તો તેમણે પ્રાચી નથી એવું કહ્યું, જેથી મેં ખૂબ જ દબાણ કરીને પ્રાચી સાથે વાત કરવા કહ્યું તો તેમણે કહ્યું પ્રાચી તેના પિતાને માસીનું મૃત્યુ થઈ ગયું છે, જેથી આ સાંભળીને મને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો। તેમને મેં કહ્યું કે તમે આ શું બોલી રહ્યા છો, પરંતુ તેમણે કહ્યું કે હોસ્ટેલમાં ટિફિન આપવા ગયા હતા ત્યારે એમાં પ્રાચી અને તેના પિતા સહિત ત્રણેયના મૃત્યુ થયા છે। મારી ખાસ બહેનપણીનું મૃત્યુ થતાની સાથે જ હું જમીન પર જઈ પડી હતી, જેથી મારા માતા પિતા દોડી આવ્યા હતા અને તેના પિતરાઈ માસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે પ્રાચી અને તેના પિતા અને માસી ત્રણેયના પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયા છે, જેથી મારો પરિવાર પણ ખૂબ આઘાતમાં સરી પડ્યો ને રડવા લાગ્યો હતો।
પ્રાચી સાથેની મિત્રતા અંગે વાતચીત કરતાં તેણે જણાવ્યું હતું કે તાજેતરમાં જ એ અને પ્રાચી બંને ધોરણ 12 કોમર્સની પરીક્ષા પાસ કરી હતી. ધોરણ 9માં અભ્યાસ કરતા હતા ત્યારે અમે ટ્યુશન ક્લાસીસમાં ઈસનપુર ખાતે મળ્યા હતા અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી. સમય વીતતો ગયો એમ ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. અમે બંને એકબીજાના ઘરે દિવસ રાત રહેતા હતા. અમારા પરિવારજનો પણ એકબીજાની સાથે હળીમળી ગયા હતા. અમારા માતા પિતા એકબીજાને તેમની દીકરીઓ જ કહેતા હતા. સવાર સાંજ રાત દિવસ એકબીજાની સાથે રહેતા હતા. આ ઘટનાના અઠવાડિયા સુધી સવારથી સાંજ હું તેના ઘરે જ રહેતી હતી. માત્ર રાતે સૂવા ઘરે આવતી હતી. ખાસ મિત્ર એવી પ્રાચીનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ થયું હોવાનું સાંભળી ખૂબ આઘાત લાગ્યો છે. પ્રાચીના માતા પિતા અને એક મોટી બહેન એમ કુલ 4 લોકોનો પરિવાર હતો. પ્રાચીના પિતા મિસ્ત્રી કામ કરતા હતા અને 3 દિવસ પહેલાં જ હોસ્ટેલમાં ટિફિન સર્વિસ ચાલુ કરી હતી. પહેલા 2 દિવસ ટિફિન આપવા માટે પ્રાચીના માતા પિતા જતા હતા, પરંતુ 12 જૂનના રોજ પ્રાચીની માતાએ ના પાડી અને જેથી પ્રાચી અને તેના પિતા ટિફિન આપવા માટે ગયા હતા. હોસ્ટેલમાં તેને માસીને અન્ય 2 થી 3 લોકો ટિફિન આપવા ગયા ને આ દુર્ઘટના બની. એમાં 3યના મૃત્યુ થયા હતા. બંને વચ્ચે ખૂબ ગાઢ મિત્રતા હતી. એકસાથે ભણવા, ફરવા અને જોડે જ રહેતા હતા અને હવે આજે તેની જિંદગીની હિંમત અને ખાસ મિત્ર ગુમાવી છે એનું ખૂબ દુઃખ છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ.